નમસ્કાર મિત્રો, આપણે સૌ સાથે મળીને મહેનત કરતા મિત્રોમાંથી જો કોઈ મિત્ર થોડોક આગળ નીકળી જાય છે તો આપણે તેને થોડોક દૂર કરી દઈએ છીએ. તેને સમજવાની કોશિશ કરતા નથી. તેનામાં મહેનતથી મળેલું થોડું જ્ઞાન વ્યક્તિમાં પરિવર્તન લાવી શકે છે, તેનું વર્તન બદલાઈ શકે છે, પરંતુ આપણા માટે તેના દિલમાં હંમેશા તેટલો જ પ્રેમ હોય છે જેટલો પહેલાં હોય છે. કોઈપણ મિત્ર જ્યારે કોઈપણ ફિલ્ડમાં વધુ મહેનત કરતો હોય અને આપણને સમય ન ફાળવી શકતો હોય તો તેની પરિસ્થિતિ સમજીને આપણે જ્યારે પણ મળે ત્યારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. ક્યારેક આપણે આવા મિત્રને ખોઈ બેસીએ છીએ અને એવો ભાવ વ્યક્ત કરીએ છીએ કે હવે તે બદલાઈ ગયો છે અને આપણને પૂરતો સમય આપતો નથી. મિત્રો, એ પણ તમારા જેટલો જ દુઃખી છે, પરંતુ તેને ખબર છે કે જીવનમાં જો હું જે કંઈ ફિલ્ડમાં જવા માગું છું તેને જો પૂરતો સમય નહીં આપું તો હું સફળ થઈશ નહીં. તેમને તમારા માટે કોઈ ફરિયાદ નથી, તમારા માટે કોઈ અણગમો નથી, પરંતુ તેના જીવનને સફળ બનાવવા માટેનું તેની એક નેમ હોય છે. જો તમે અત્યારે એનો સમય સાચવી લેશો તો ભવિષ્યમાં એક સારો ઉમદા સફળ વ્યક્તિ તમારા જીવનમાં કાયમ માટે રહી જશે. અને જો તમે એને નહીં સમજી શકો, એને તમે સહારો નહીં આપો, તેની તકલીફ નહીં સમજી શકો તો તમે તમારા જીવનમાંથી એક સારો મિત્ર ખોઈ બેસશો. આપણે મોટાભાગે એવું માનીએ છીએ કે એ એકલો પડી ગયો છે. ના, એકલો પાડી દેવામાં આવે છે અને અંતે ધીમે ધીમે આપણે એવું કહેતા થઈ જઈએ છીએ કે માણસ બદલાઈ ગયો છે, સફળ થઈ ગયો છે, એટલે આપણી સાથે સારી રીતે વાત કરતો નથી. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણી પણ એવી ભૂલ હોય છે કે આપણે કદાચ એની પ્રગતિ સહન કરી શકતા નથી એવું એને લાગ્યા કરે છે. પરંતુ જો તમે તમારા મિત્રને તમામ ગુણ દોષ સાથે સ્વીકારશો, તેની પ્રગતિને પણ તમારી પ્રગતિ સમજી શકશો તો ક્યારેય પણ એક સારા મિત્રની તમને ખોટ ચાલશે નહીં. તમારા જીવનમાં તમે પણ એમાંથી કંઈક શીખો અને ક્યારેક જે આપવા જેવો ભોગ છે, મિત્રતા એ ક્યારેય મરી પડવાની નથી, પરંતુ જો તમે બંને સારા રસ્તે, સારા ક્ષેત્રમાં પરિશ્રમ કરી અને આગળ વધશો તો બીજા મિત્રોને મદદ કરી શકશો, સમાજને મદદ કરી શકશો. તો હંમેશા કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ગોલ માટે પ્રવૃત્તિશીલ હોય, તે આગળ વધતો હોય, તે કદાચ એકલો પડી જતો હોય તો તેને સથવારો આપો અને જીવનમાં બધા સાથે મળીને પ્રગતિ કરીએ એવી જ આપણી સૌની ભાવના હોવી જોઈએ. નહીં કે નકારાત્મક ભાવના રાખીએ, કારણ કે હકારાત્મક જીવનમાં પ્રગતિ લાવી શકે છે. નમસ્કાર.